અમરેલી જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓ સાથે DWBNC ના અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વિચરતા અને વિમુક્ત સમુદાયના ઉત્થાન માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત ડેવલપમેન્ટ એન્ડ વેલફેર ફોર ડિનોટિફાઈડ નોમેડીઝ એન્ડ સેમી નોમેડીઝ કોમ્યુનિટી ના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વસતા અને આસપાસના જિલ્લાના વિચરતી અને વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ અને અમરેલી જિલ્લાના ક્લસ્ટરમાં આવેલ વસાહતની મુલાકાતનો કાર્યક્રમ આયોજિત થયો। આ કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા આ સમુદાયના કલ્યાણ અર્થે સ્થાપવામાં આવેલ બોર્ડની કામગીરી વિશે સભ્ય ભરતભાઈ પટણીએ માહિતી આપેલી હતી। તેમણે વિચરતી અને વિમુક્ત જાતિના આઝાદીની લડતમાં આપેલા યોગદાનથી લઈ વર્તમાન સમય સુધીના ફાળાના ગૌરવવંતા ઇતિહાસની વિગતો આપેલી હતી। તેમણે જણાવેલું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિદર્શનમાં વર્ષ 2015માં DWBNC ના ઉત્થાન માટે કમિશનની રચના કરવામાં આવેલી છે। આ કમિશનની ભલામણના આધારે વર્ષ 2021માં કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી છે। તેમણે ઉમેર્યું કે આ બોર્ડના માધ્યમથી વિચરતી અને વિમુક્ત જાતિના ઉત્થાન માટે ગુજરાત રાજ્યમાં સીડ યોજના અંતર્ગત આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, રાશન કાર્ડ સહિતની ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે। આ યોજના અંતર્ગત રાજ્યના 10 જિલ્લામાં કામગીરી થઈ રહી છે અને આગામી દિવસોમાં 18 જિલ્લાઓમાં કામગીરી કરવામાં આવશે। વિચરતી અને વિમુક્ત જાતિને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003માં રહેણાંક માટે ચોક્કસ જમીન આપવા માટે નિર્ણય કરવામાં આવેલો છે। આ અંતર્ગત રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી થઈ છે। આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં વસતી વિચરતી વિમુક્ત જાતિની બહેનોને સ્વરોજગાર જૂથો તૈયાર કરી આત્મનિર્ભર બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। આ પ્રસંગે પટણીએ સામાજિક આગેવાનોને શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ઉત્થાન થાય તે માટે આગળ આવવા અને દીકરીઓને શિક્ષિત કરવા માટે અપીલ કરેલી હતી।